આજે 17 ડિસેમ્બર મંગળવારે ઘણા શેર છે જેમાં સ્ટાર્ટિંગમાં કમાઈને નીકળી શકશો. તમે પકડી નહીં રાખતા, નીકળી જજો. એક અપડેટ છે ટેક્સ મેકો રેલ એન્ડ એન્જિનિયરિંગ. હવે છત્તીસગઢ સ્ટેટ પાવર ટ્રાન્સમિશને આ કંપનીને 187.41 કરોડનો ઓર્ડર આપ્યો છે. ટર્ન કી બેસિસ પર ટ્રાન્સમિશન લાઇનનું કન્સ્ટ્રક્શન કંપનીએ કરવાનું છે. બીજું છે રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. હવે સેન્ટ્રલ વેર હાઉસિંગે આમને 37.99 કરોડનું વર્ક ઓર્ડર આપ્યો છે. હજી એક રેલવે કંપની રેલ વિકાસ નિગમ RVNL, આમાં બી આજે તેજી રહેશે. મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન પાસેથી અમને 270 કરોડનો ઓર્ડર મળ્યો છે. એલિવેટેડ મેટ્રો સ્ટેશન્સનું કન્સ્ટ્રક્શન કરવાનો આમાં બધું સમાવેશ છે કામકાજનું. એટલે આજે રેલવેના શેર ભાગશે. પણ કેવું છે, એક ટાઈમ આવવા પર નીકળી જજો, કેમ કે ગયા અઠવાડિયે પણ વચ્ચે એક દિવસ રેલવે શેર બહુ ભાગેલા અને હજી સુધી એ પછી થોડાક નીચે આવી રહ્યા છે. એટલે આજે બી આ વધશે તો પછી પાછા નીચે લેવલ પર આવી શકે, એટલે ધ્યાન રાખજો તમે. ગયા અઠવાડિયે તેજી હતી એટલે. બીજું એક છે નિટકો. આમાં બી આજે શેર ભાવ વધશે, પ્રી માર્કેટથી જ વધી જશે, કારણ કે પ્રેસ્ટીજ એસ્ટેટ પ્રોજેક્ટ્સ પાસેથી એમને 105.40 કરોડનો ઓર્ડર મળ્યો છે ટાઇલ્સ, માર્બલ ને બધું સપ્લાય કરવાનું. એટલે આજે આ શેર બી લાઇમલાઇટમાં રહેશે. એક ખાલી પહેલાં જોજો, ગ્રેવિટા ઇન્ડિયા અને હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની, બેનો QIP ખુલ્યો છે. એટલે કેવો રિસ્પોન્સ મળે છે સ્ટાર્ટિંગમાં પ્રી માર્કેટમાં એ હિસાબે ટ્રેડ કરજો. આ ખાલી બેનું ધ્યાન રાખજો. બાકી વેદાંતે બી જાહેરાત કરી એનું ચોથું ઇન્ટરિમ ડિવિડન્ડ, વચગાળાનું ડિવિડન્ડ ₹8.5 આપશે. એટલે આ બી આજે પોઝિટિવ ઝોનમાં રહેશે શેર, એવું આશા છે. ઇન્ડસ ટાવર્સ પણ આજે ગ્રીન ઝોનમાં જ રહેશે શેર, કારણ કે ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે એક આદેશ આપ્યો છે, કંપનીની તરફેણમાં છે. એટલે આજે આ શેરમાં બી વાંધો નહીં આવે. GMR એરપોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે એમનું નવેમ્બરના અપડેટ આપ્યા. તેમાં પેસેન્જર ટ્રાફિક એમનું કેવું છે કે વાર્ષિક ધોરણે, એટલે ગયા વર્ષના નવેમ્બરની સરખામણીએ 14% વધીને 1.12 કરોડ થયું છે અને એરક્રાફ્ટ મૂવમેન્ટ 8% વધીને 69,540 થઈ છે. એટલે આ બધા શેરમાં આજે સ્ટાર્ટિંગમાં જ વધારો થઈ જશે, પછી ધીરે ધીરે ઘટાડો થશે. એટલે જે લોંગ ટર્મ ટ્રેડર છે એમને વાંધો નહીં, પણ જે ઇન્ટ્રાડે ટ્રેડર છે એમના માટે એ જ ચેલેન્જ રહેશે કે કયા પોઈન્ટ ઉપર નીકળી જવું. અને આજે SMEમાં સેગમેન્ટમાં લિસ્ટિંગ છે જંગલ કેમ્પ્સ અને ટોસ ધ કોઈનનું. એટલે આજે આમાં પણ મૂવમેન્ટ રહેશે. હવે સેન્સેક્સ નિફ્ટીનું જોયું તો ગઈકાલે રાતના અમેરિકામાં મોટા ભાગે વધ્યા, યુરોપ આખું ઘટી ગયું. હવે અત્યારે સવારે 8 વાગે એશિયામાં ખાલી જાપાન અને હોંગકોંગ પ્લસમાં છે. આપણું ગિફ્ટ નિફ્ટી પણ માઇનસમાં છે. એટલે આજે કાંઈ હોપ લાગતી નથી કે પ્લસમાં ખુલે કે એવું કાંઈ. ગઈકાલે ન્યૂઝ આવેલા કે આપણો હોલસેલ ફુગાવો ઘટી ગયો છે, 3 મહિનાની નીચી સપાટી આવ્યો છે. હવે દેશની વેપાર ખાત બી વધી ગઈ છે. એટલે કોઈ હોપ નથી કે આજે સ્ટાર્ટિંગમાં પોઝિટિવિટી રહે, પછી તો વોલેટિલિટીમાં વધતી જતો હોય છે, એટલે કાંઈ કહેવાય નહીં.